આજકાલના છોકરાઓ આપણને ગોઠે ચડાવી દે, આપણને ચડાવે ટીચરને ચડાવી દે. તો ભલામાં વાત કરું હું. એક અમારે ભાઈબંધ કિશન નિશાળમાં જાય ભણવા, અને એ ભણવા જાય એટલે સાહેબને હેરાન પરેશાન પણ બહુ કરે, આમ બહુ નટખટ. એટલે કિશનને એક વખત સાહેબે લેસન લઈને ગયો નહોતો, એટલે સાહેબે એને પનિશમેન્ટ આપી અને કીધું કે સાઈડમાં જઈને પગ પકડીને ઊભો રહે. પગ પકડીને ઊભો તો ના કિશનનો રૂમ બીજા માળે, નેચે બીજા છોકરા ગમત કરતા હતા ને એ માથે ચોટી હતી, એટલે એ છોકરા હતા ને હારે એના હંગાત મસ્તી કરતો હતો કિશન. અહીં કે સાહેબ ઇંગ્લિશનો પિરિયડ ભણાવતા હતા. ઇંગ્લિશમાં છોકરાઓને બધાને પૂછ્યું, ચાલો બાળકો વોટ એટલે શું થાય? એટલે આ કે અમારા કિશનને બોલવું HOT, સાહેબ કે સરસ નલાયક, તને બહુ અંગ્રેજી તો સારું આવડે છે, લેસન નહીં લખતો, ચાલ બેસી જા. આમ કરીને બેહાડી દીધેલો બોલો કિશનને. આવું છે. પછી અમને એક દિવસ વિજ્ઞાનનો પિરિયડ ચાલુ હતો અને વિજ્ઞાનની પ્રયોગશાળાની અંદર સાહેબ લઈ ગયા કિશનને બધાને, અમારા ક્લાસને આખા રૂમને. અમારો ભાઈબંધ કિશન હતો, બહુ નટખટ, ફેમસ થઈ ગયેલો, નિશાળની અંદર ફેમસ થઈ ગયેલો પોતે. ગમે તે કંઈ નટખટને નખરા કરવાનો હોય તો મારે ભાઈ કિશનભાઈનું નામ હોય ને હોય. તે પ્રયોગશાળાની અંદર સાહેબ લઈ ગયા એટલે સાહેબ મીણબત્તી પ્રગટાવી અને પ્રયોગ કરવાનો હતો અમારે. તો એની અંદર અમારે કિશનભાઈ નટખટ ફૂંક દઈને ફૂંક મારે અને મીણબત્તી ઓલવી નાખે. એટલે એ જ્યારે સાહેબ કોઈક સાધન લેવા જાય એટલે મીણબત્તી ઓલવી નાખે. એવામાં મીણબત્તી પ્રગટાઈ સાહેબે અને કિશનભાઈએ મીણબત્તી ઓલવી નાખી. સાહેબ કોઈક સાધન લેવા ગયા એટલે ઓલવી દીધી હતી. સાહેબ પાછા ફર્યા અને સાહેબ હતા એ નાકમાં બોલતા હતા. નાકમાં બોલતા હતા એટલે સાહેબને અવાજ પણ એવો આવે. સાહેબ સાધન સામગ્રી લઈને પાછા આવ્યા, મીણબત્તી બંધ જોઈ. સાહેબ કે મીણબત્તી જેમ બંધ થઈ ગઈ છે. તે પછી સાહેબે તરત નજર કરી દરવાજા, નાનવાનો ખૂનો છે ને એટલે મીણબત્તી ઓલવાઈ છે. એ તરત ફેર પાછી મીણબત્તી પ્રગટાઈ. ફૂંક ફૂંક મારીને ઓલવી નાખી મીણબત્તી. અચ્છા, સાહેબ પાછા સાધન લઈને આવ્યા, સમજ ગયા. સાધન લઈને મીણબત્તી બંધ. ફરી પાછા સાહેબ નાકમાં બોલવાની ટેવ. સાહેબ કે ફાની મીણબત્તી કેમ બોલવાની ગઈ? એટલે સાહેબ પત્તા પંખા હોવું જોઈએ. મને ખમણ માની પંખો ચાલુ હોય ને એટલે મીણબત્તી ઓલવાઈ જાય છે, નકર મીણબત્તી ના ઓલવાય. તે પંખો બંધ કરાયો. પંખો બંધ કરાવીને ફરી મીણબત્તી પ્રગટાવી. મીણબત્તી પ્રગટાવીને ફરી સાહેબ સાધન લેવા ગયા. સાધન લેવા ગયા એટલે તે ફરી પાછા મારા કિશનભાઈ ફૂંક દઈને ફૂંક મારી અને મીણબત્તી ઓલવાઈ છે. ફરી પાછા સાહેબ સાધન સામગ્રી લઈને પાછા આવ્યા તો મીણબત્તી બંધ હતી. સાહેબ ફાની મીણબત્તી જેમ ઓલવાઈ ગઈ. એટલે સાહેબ પાછું બારી સામે નજર કરીને જોયું તો સાહેબ કે માની ગુની છે ને અહીંયાથી પવન આવે છે એટલે મીણબત્તી ઓલવાઈ જાય છે. જગન્નાથ પ્રેમાનંદ એ ક્યાં હુઆ? મીણબત્તી પલટાઈ. સાહેબ પાછા ફરી કાંઈક સાધન લેવા ગયા અને કિશનભાઈને ફૂંક મારવી અને સાહેબને જોવું છે. સાહેબે ભલામણે કિશનને એવો ધોયો શું ભલામણ વાત કરો તમને. એટલે આવું છે ભલામણ. ગોળ છોકરા છે ને ગોઠે ચડાવી દે સાહેબોને. અમે એક વખત એવું બન્યું કે સાહેબ બોર્ડ પર લખતા હતા કે મહાભારત કોણે લખ્યું, આવું લખવાનું હતું. તે સાહેબ ભણાવતા હતા એટલે લખ્યું હતું. તો અમારે કિશન મને એને કીધું કે પરવીનભાઈ સાહેબે મને તો આજે માર્યો. એટલે મેં કીધું શા માટે તને માર્યો? મેં સાહેબને લાખો શીખી દીધો હતો. એટલે મેં કીધું ભલા મને તે કેમ શીખી દીધો? તો મને કે સાહેબ મને એમ કે તું મહાભારત કોણે લખ્યું હતું, લખાઈ રહી અને ભોટે મને જણાવે કે આવું થોડું ચાલે, મેં તો લાખો શીખી દીધો. એટલે કે એના મને શાબાશ બેટા, બહુત બઢિયા, તો ખાઈ જ પડે ને. એટલે આવું છે. જય માતાજી.